સૌમ્યા પ્લીઝ ફોન ઉપાડ. સૌમ્યા કમ ઓન. સૌમ્યા હાથની મહેંદી જતી રહી છે. હવે તને ગ્લાસ પકડતાય શીખવાડવો પડશે. માફ કરી દેજો, ભૂલથી. હું હમણાં સાફ કરી દઉં છું. કેમ આ બધું કરે છે? આવો દેખાડો કરવાની જરૂર નથી મારી સામે. ઘરમાં ઘણા બધા નોકર છે, કોઈ એકને કહી દઈશ એ કરી નાખશે. આમાં ઓઇન્ટમેન્ટ અને બેન્ડેજ છે, લગાવી દે. એન્ડ આઈ હોપ તને હવે સમજાઈ ગયું હશે કે જો બીજાને દુઃખ પહોંચાડીશ ને તો એક દિવસ તારે પણ પીડા સહન કરવી જ પડશે. લગાવી દે. ધન્યવાદ રુદ્રજી. પપ્પા હંમેશા કહે છે કે જે માણસ ગુસ્સામાં પણ બીજા માણસને દુઃખી ન જોઈ શકે એ બહુ જ ભલા માણસ હોય છે. કેવી રીતે વાગ્યું તને? એ તો ભૂલથી મારો હાથ તૂટેલા કાચ પર પડી ગયો તો બસ. તારે મને કેવું જોઈતું તું ને? કેટલું વાગી ગયું છે. ગૌરી, તું મને તારા કાકી સાસુ નહીં અને મિત્ર માન. અને જ્યાં સુધી હું છું આ ઘરમાં, હું તને ક્યારેય એકલી ના સમજતી. હું પાટો બાંધી દઉં છું. કેવી રીતે વગાડી દીધું તે? તમે કેટલા સારા છો. તમારી કોઈ દીકરી હોત તો તમે એને બહુ જ પ્રેમ કરત. તું છે ને મારી દીકરી, તું છે ને મને કાકી માં કહીને બોલાવજે. મને સારું લાગશે. ગૌરી, હું જાણું છું તું આ ઘરમાં નવી છે અને રુદ્રએ પણ ઈચ્છાના હોવા છતાં તારી સાથે લગ્ન કર્યા. પણ એક વાત હંમેશા યાદ રાખજે, કોઈ તારો સાથ આપે કે ન આપે, હું હંમેશા તારો સાથ આપીશ. જ્યારથી આ હવેલીમાં લગ્ન કરીને આવી છું
ન પતિનો પ્રેમ મળ્યો છે અને ન તો મોટી વહુ હોવાનો હોદ્દો. મારું દુઃખ તો આજ સુધી કોઈને દેખાયું જ નથી, પણ તારું દુઃખ તો હું વહેંચી જ શકું છું. હવે તને હાથમાં કેમ છે ગૌરી? ઠીક છે કાકીમાં, આજે તારી પહેલી રસોઈ છે. માતાજીએ કીધું છે કે ઘર માટે રસોઈ તું જ બનાવીશ.